નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। વરસાદ બાદ હવે રસ્તાઓ સુધરશે, આ કામ કરો આખું વર્ષ પૈસા આવશે। મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ। ગુજરાતમાં તમાકુ બંધ મોટો પ્રતિબંધ। યુવાનો માટે 8000 રૂપિયાની સહાય। ગુજરાતના ખેડૂતો આંદોલન કરશે। સોના ચાંદીના ભાવ પર અપડેટ। હવે સાવ મફતમાં સોલાર પેનલ મળશે। આધાર કાર્ડ પ્લસ પાન કાર્ડ બંનેમાં ફેરફાર। રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે। ખેડૂતો પાસેથી 250 મણ મગફળીની ખરીદીની માંગ। ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં જો તમે પહેલીવાર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। વરસાદ બાદ મેઘતાંડવ રહેશે યથાવત। ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આગામી 5 કે 6 દિવસ સુધી રાજ્યમાં હળવાથી ભારે એવો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। અરબી સમુદ્ર તરફ વધુ એક સિસ્ટમ સક્રિય બની છે અને જે ધીમે ધીમે અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહી છે। આ સાથે જો વાત કરીએ તો અરબી સમુદ્રમાં પણ આ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ ગઈ છે, એટલે કે ગુજરાતના ખેડૂતો પર એક સાથે 2 બાજુ હુમલાઓ થઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 4 થી 8 ઇંચ જેટલો વરસાદ પડી શકે। પ્રથમ પ્રાપ્ત માહિતી અનુસાર અરબી સમુદ્રમાં ડિપ્રેશન હજુ પણ સક્રિય રહેલું છે અને ગુજરાતના તમામ બંદરોને વરસાદને લઈને ચેતવણીના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે। ડિપ્રેશન ગુજરાતથી અત્યારે આશરે 700 કિલોમીટર દૂર રહેલું છે અને આ ડિપ્રેશન 25 કિલોમીટરની ઝડપે ધીમે ધીમે અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને આસપાસના વિસ્તારોમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હાલ આ સિસ્ટમ ગુજરાતની ધીમે ધીમે નજદીક આવી રહી છે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। આ એક કામ કરો અને આખું વર્ષ પૈસા છાપો। કાર્તિક સુદ પાંચમની તિથિ એટલે કે 26 ઓક્ટોબરના રોજ બ્રહ્મ મુહૂર્ત સવારે 3:48 શરૂ થવાનું છે। આ તિથિ ઓક્ટોબરના રોજ 6:04 સુધી પ્રાપ્ત થશે। ઉદય સ્થિતિ અનુસાર આ વર્ષે લાભ પાંચમ મિત્રો 26 ઓક્ટોબર રવિવારના રોજ સમગ્ર દેશમાં ઉજવવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો ખાસ ધ્યાનથી સાંભળી લેજો કે લાભ પાંચમની પૂજાનું મુહૂર્ત સવારે 6:29 થી લઈને 10:13 સુધી રહેવાનું છે અને સાથે તે પણ જાણી લો કે લાભ પાંચમના દિવસે મુહૂર્ત કરવાથી કયા કયા તમને ફાયદાઓ થાય। લાભ પાંચમ દિવાળીના 5મા દિવસે આવે છે અને આ તિથિ ઉદ્યોગપતિઓ માટે અને વેપારીઓ માટે ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે। આ દિવસે નવી દુકાન, વ્યવસાય તથા કારખાનું શરૂ કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને વધુમાં લાભ પાંચમના દિવસે હિસાબ કિતાબ ખોલવાનું પણ શુભ માનવામાં આવે છે। જો લાભ પાંચમના દિવસે તમે ટાઈમસર મુહૂર્ત કરશો તો આખું વર્ષ તમારા ધંધામાં પ્રગતિ બની રહેશે અને પૈસા છાપવાનું મશીન બની જશો। ત્યારબાદના મોટા સમાચાર। ગુજરાતની મહિલાઓને માટે 2 લાખ રૂપિયા સુધીની સરકારે મોટી ભેટ જાહેર કરી। ગુજરાત સરકાર માટે અત્યારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી। આ યોજના તમામ વ્યક્તિઓએ ખાસ ધ્યાનથી સાંભળવી જોઈએ। આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્વારા હવેથી 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા સરકારે ગોઠવી છે। આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સરકારે અત્યારે લોન ઉપલબ્ધ કરાવે છે, જેમાંથી બ્યુટી પાર્લર, દરજી કામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા 307 અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે અને ગુજરાતની મહિલાઓ કંઈક આગળ વધે તે માટે સરકાર દ્વારા અત્યારે મહિલાઓને ટેકો આપવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન અત્યારે વગર વ્યાજે સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। ગુજરાતમાં તમાકુ પર પ્રતિબંધ, મોટો પ્રતિબંધ લાગુ થયો। ગુજરાત સરકાર દ્વારા ગુટકા હોય કે પાન મસાલા કે જેમાં તમાકુ આવતું હોય અને નિકોટિનની હાજરી હોય તેવા તમામ પ્રકારના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર સરકાર દ્વારા અત્યારે તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકી નોટિફિકેશન અત્યારે ખુદ કમિશનર ઓફ સેક્રેટરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આ બાદ ખોરાક અને ઔષધન નિયમન તંત્ર
અને ગુજરાત રાજ્ય સરકાર સાથે જ ગાંધીનગર દ્વારા 6 સપ્ટેમ્બર 2025ના રોજ એક હલફનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટખા કે પાન મસાલા અથવા જેમાં તમાકુ કે નિકોટિનની હાજરી હોય તેવા કોઈ પણ પ્રકારના પદાર્થનું વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા જો સરકારને માલુમ પડશે તો ઉપરોક્ત કાયદા હેઠળ કડક કાયદેસરની અને કડક કાર્યવાહી સરકાર દ્વારા તે વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, યુવાનો માટે સરકારની યોજના 8,000 રૂપિયા સુધીની દરેક યુવાનોને સહાય મળશે. ભારત સરકારે આ યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરાઈ. આ યોજના દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે યુવાનો છે તેઓને રોજગારી પૂરી પાડવા માટે સરકાર દ્વારા તેઓને સામેથી તાલીમ આપવામાં આવશે. સરકારી યોજના દ્વારા 40 ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવી રહી છે. અને એટલું જ નહીં, વધારે જાણો, તાલીમ પૂર્ણ થઈ ગયા પછી યુવાનોને કૌશલ પ્રમાણપત્ર પણ સરકાર દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત તાલીમ દરમિયાન તેમને સરકાર દ્વારા દર મહિને 8,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. હવે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવી છે, જેમાં તમામ યુવાનોને સરકાર દ્વારા ટ્રેનિંગ આપી તેઓને ધંધા લાયક બનાવવા માટે સરકાર દ્વારા અત્યારે આ યોજના શરૂ કરવામાં આવી રહી છે. ત્યારબાદના મોટા સમાચાર, ગુજરાતમાં ખેડૂતો આંદોલન કરશે, આ એક મોટો સવાલ સામે અત્યારે આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ અત્યારે દાવો કર્યો છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને અત્યારે ખેડૂતો ખૂબ જ ચિંતામાં છે. અને આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે માંગ કરવામાં આવી છે કે સરકાર ખેડૂતો પાસે ઓછામાં ઓછા 250 મણ મગફળી તો ખરીદવી જ જોઈએ, ભાવફેર આપવો જ જોઈએ. સરકાર દ્વારા અત્યારે ટેકાના ભાવે માત્ર ને માત્ર 70 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે સરકાર દ્વારા મિનિમમ 250 મણ મગફળીની ખરીદી કરે તેવું અત્યારે જાણવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ અત્યારે આરોપ લગાવ્યો છે કે ભાજપના મળતિયાઓ ખરીદી દરમિયાન ખેડૂતોને અત્યારે લૂંટી રહ્યા છે. જો માંગ પૂરી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપી દીધી છે. ખેડૂતો પાસેથી 250 મણ મગફળી ખરીદી કરવાની માંગ, તમારું શું કહેવું છે? 250 મણ ખેડૂતો પાસેથી ખરીદી થવી જોઈએ કે નહીં? નીચે કમેન્ટમાં મિત્રો તમે તમારો અભિપ્રાય જણાવશો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સામે આવ્યા, સોના અને ચાંદીના ભાવને લઈને મોટી અપડેટ. સતત વધારા પછી સોના અને ચાંદીના ભાવ પણ હવે ઘટવા લાગ્યા છે. IBJA અનુસાર ગુરુવારે ચાંદીનો ભાવ 1,050 રૂપિયા ઘટીને 1,51,400 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે 14 ઓક્ટોબરથી ભાવ 2,600 રૂપિયા ઘટી ગયો છે. આ દરમિયાન 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ પણ આજે 553 રૂપિયા ઘટીને 1,23,354 રૂપિયા પર પહોંચી ગયો છે. તો બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો આવ્યો અને ચાંદીનો ભાવ ગુરુવારે 1,58,538 રૂપિયાના ભાવ પર પહોંચી ગયો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, હવે સાવ મફતમાં સોલાર પેનલ સરકાર આપવા પણ તૈયાર છે. કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે તમામ લોકો માટે મોટી જાહેરાત કરાઈ, જેમાં હવે તમે તમારા ઘરે મફતમાં સોલાર પેનલ લગાવવામાં આવશે. સરકારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ નવા 2 અલગ અલગ મોડેલ રજૂ કર્યા છે. જે મુજબ સાવ મફત પ્લાન્ટ પણ મળવાનો છે અને આ મોડલ હેઠળ એક તૃતીય પક્ષ સંસ્થા તમારા ઘરની છત પર સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવશે. સોલાર પેનલ લગાડવા માટે તમે તમારા ઘર પર કોઈ પણ પ્રકારના પૈસા ખર્ચવાની હવે જરૂર રહી નથી. ફક્ત સોલાર પેનલમાંથી વપરાતી વીજળી માટે જ ચૂકવણી કરવાની જરૂર છે. રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ અથવા સંસ્થાઓ દ્વારા તમારા ઘરની સોલાર પ્લેટ મફતમાં લગાડવામાં આવે તેવી સરકાર દ્વારા અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આધાર કાર્ડ પ્લસ પાન કાર્ડ બંનેમાં મોટા ફેરફાર, જાણી લેજો અગત્યપૂર્ણ સમાચાર. ભારતમાં હવે મોટા ભાગના સરકારી તથા નાણાકીય કામ માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થયેલું હોવું સરકારે અનિવાર્ય કરી દીધું છે. જો બંને કાર્ડમાં નામ કે જન્મ તારીખ
એટલે કે DOBમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય અથવા અલગ હોય તો ઘણા કામ હવે આવનારા દિવસોમાં તમારા પણ અટકી શકે, જેમ કે ITR ફાઇલિંગ, બેંક એકાઉન્ટ ખોલવું, લોન પ્રોસેસિંગ, EPOમાં એટલે કે PFના પૈસા ઉપાડવા માટે પાન આધારમાં વિગતો કેમ હોય તે માટે અત્યારે પ્રશ્ન ઊભો થઈ ગયો છે. નામનું અલગ ફોર્મેટ, જેમ કે આધાર કાર્ડ પર અનિલ કુમાર વર્મા અને પાન કાર્ડ પર અનિલ કુમાર વર્મા જન્મ તારીખમાં પણ કે લિંગમાં તફાવત સાથે જોડાયેલી હશે તો હવે તેમાં ફેરફાર કરવા જરૂરી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, રેશન કાર્ડ ધારકો તમામ ખાસ ધ્યાન આપે. આ વખતે ભલે અનાજ મળી ગયું હોય, પરંતુ હવે આવતી વખતે તમને પણ અનાજ મળવાનું નથી. દરેક વ્યક્તિઓ ખાસ સાવચેત થઈ જજો. ગુજરાતમાં આશરે 17,000 સસ્તા અનાજની દુકાનો કે તેમની પડતર માંગણીઓની વિશેષતાઓ અને વિરોધનું અત્યારે તેઓ દ્વારા 1 નવેમ્બરથી અયોગ્ય મુદત સુધી બંધ રાખવાના છે. ફેર પ્રાઇસ એસોસિએશનના દુકાનદારોએ 1.5 વર્ષ પહેલાં સરકારને આપેલી ખાતરીનો અમલ ન થતા અને વિવાદાસ્પદ પરિપત્રો વિરોધમાં અસહકારનું આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે સરકાર દ્વારા તે તમામ દુકાનદારોને નિશ્ચિત કમિશન આપવામાં આવે છે. તે કમિશન અત્યારે દુકાનધારકોને પૂરું પડી રહ્યું નથી. તેથી તમામ સસ્તા અનાજની દુકાનદારો અને કિરાણાની દુકાનો દ્વારા અત્યારે સરકાર દ્વારા જે પણ સસ્તા અનાજના ભાવનું અનાજ આપવામાં આવશે તે તમામ ગરીબોને દુકાનદાર દ્વારા વિતરણ કરવામાં આવશે નહીં, કારણ કે તેઓ તમામ લોકો અત્યારે વિરોધ પ્રદર્શન કરી અને હડતાલ ઉપર ઉતરી ગયા છે. ત્યારબાદના મોટા સમાચાર, ખેડૂતો પાસેથી 250 મણ મગફળીની ખરીદી કરવા માટે મોટી માંગ. આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ છે અને તેઓએ દાવો કર્યો છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈ ખેડૂતોને અત્યારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી. પાર્ટીએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે સરકાર ખેડૂતો પાસેથી ઓછામાં ઓછી 250 મણ મગફળી તો ખરીદી જ હોય.